આવે તો આ વખતે ઉત્તર ગુજરાત જઈએ। કૌભાંડીઓ ક્યારે સુધરે નહીં તેની સાબિતી બનાસકાંઠામાં જોવા મળશે। એકવાર આદત પડી જાય એટલે તેમના કારસ્તાન વધતા જાય। તમે કલ્પના કરો કે કોઈ એક કંપની રાજ્યમાં અલગ અલગ જગ્યાએ 2 બ્રિજ બનાવે છે અને આ બંને તકલાદી નીકળે છે। એક તો છે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ કે જેના વિશે તમે જાણો છો, પરંતુ આ જ કંપની એટલે કે અજય ઇન્ફ્રાનું વધુ એક કાંડ સામે આવ્યું બનાસકાંઠામાં। અહીં રેલવે બ્રિજ બનાવ્યો અને રેલવે બ્રિજના નામે તકલાદી બ્રિજ બનાવ્યો અને 10 વર્ષમાં તો તકલાદી હોવાનો પર્દાફાશ થઈ ગયો। જુઓ આ રિપોર્ટ। અજય ઇન્ફ્રાનું વધુ એક કાંડ। હાટકેશ્વર બાદ રેલવે બ્રિજ પણ તકલાદી। રેલવેને 100 કરોડનું નુકસાન। આ બ્રિજને જુઓ, મોટા મોટા સળિયા દેખાઈ રહ્યા છે ને? આ બ્રિજ છે બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી ઉપર આવેલો રેલવે બ્રિજ। અહીંથી ટ્રેનો પસાર થાય છે અને બ્રિજની સ્થિતિ તો જુઓ। વર્ષ 2023માં ઉમરી ગામ નજીક નદીના પટમાં રેલવે પુલના પિલ્લર નીચેથી રેતી નીકળતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું અને રેલવેના વિજિલન્સ વિભાગની તપાસ બાદ વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસ ચર્ચગેટ મુંબઈ દ્વારા અજય એન્જિનિયર્સ સામે FIR કરવા સૂચના અપાઈ હતી, જેના આધારે અમદાવાદ ડેપ્યુટી ચીફ ઇજનેર અશોક કુમાર સિંઘે સોમવારે શિહોરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો। રેલવે બ્રિજ તકલાદી હોવાનો રેલવેના વિજિલન્સ રિપોર્ટમાં ખુલાસો થયો હતો અને આ વાતથી ખળભળાટ મચી ગયો। એજન્સીએ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરીને સ્ટીલ, સિમેન્ટ, કોન્ક્રીટ આ સહિતનું મટીરિયલ યોગ્ય માત્રામાં નહીં વાપર્યું હોવાનું અને બીમ પણ ઓછી ઊંડાઈના હોવાનું બહાર આવ્યું છે। પોલીસ ચોપડે છેતરપિંડીની ફરિયાદમાં હલકી ગુણવત્તાના પાઇલ્સ એટલે કે બીમ બનાવતા ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના જીવને મોટું નુકસાન થાય તેવું જોખમ ઊભું કરવાની સાથે રેલવેને 100 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ મુકાયો છે। બ્રિજની ડિઝાઇનમાં કરેલ છેડછાડ સાથે નબળા બાંધકામથી બ્રિજની વજન કરવાની ક્ષમતા મૂળ હેતુથી ઓછી છે, જેને કારણે આખો બ્રિજ ગમે ત્યારે ધસી જાય એટલો જોખમી થઈ ગયો છે। બ્રિજમાં રહેલ ક્ષતિઓની વાત કરવામાં આવે તો પાઇલ ફાઉન્ડેશન માટે ઉપયોગમાં લેવાતા M35 ગ્રેડના કોન્ક્રીટની ગુણવત્તા નબળી છે। પાઇલમાં ટ્રેમી દ્વારા કોન્ક્રીટ રેડવામાં આવ્યું નહોતું। મોટા પ્રમાણમાં માટી, કાદવ અને રેતી જોવા મળી। ડ્રિલિંગ મડ બેન્ટોનાઇટનો ઉપયોગ થાંભલાઓની દિવાલોને કોન્ક્રીટિંગ સુધી ટેકો આપવા ન કરાયો। પાઇલ બોર્ડિંગ અને કોન્ક્રીટિંગ પૂર્ણ કરવામાં 1 દિવસ વિલંબ કર્યો, જેથી ડ્રિલિંગ મડની ગેરહાજરીમાં બાજુમાંથી ખૂંટો પડી ગયો। પાઇલોની ઊંડાઈ એજન્સીને ચૂકવવામાં આવેલ જથ્થા કરતાં ઓછી છે। MS લાઇનરની ઊંડાઈ 12.3 મીટર હોવી જોઈએ, જે 10 મીટર કરતાં પણ ઓછી જોવા મળી। પાઇલમાં 10 mm ડાયરિંગ્સ જરૂરી અંતરે એક સરખું નથી। પાઇલોમાં વર્ટિકલ ડેવિએશન કોડમાં નિર્ધારિત માપદંડ કરતાં વધુ હોવાનું જણાય છે। પાઇલ કેપના સ્તરોને ઠીક કરવામાં યોગ્ય કાળજી લેવાઈ નથી। એજન્સીને ચૂકવેલા જથ્થાની તુલનામાં સિમેન્ટ તેમજ રેનફોર્સમેન્ટ સ્ટીલના બિલોમાં વિસંગતતા જોવા મળી છે। એજન્સીએ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યું છે। કામના અમલ દરમિયાન માન્ય ડ્રોઈંગનું પાલન પણ નથી કરવામાં આવ્યું। અહીં એ જાણવું પણ જરૂરી છે કે વર્ષ 2011માં પાટણ ભીલડી રેલવે લાઇનનું કામ ચાલુ હોય ઉમરી ગામે બનાસ નદીના પટમાં બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ વેસ્ટર્ન રેલવે દ્વારા અજય એન્જિનિયર ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને અપાયો હતો, જે કામ 2013માં પૂર્ણ કરાયું હતું, જેના 10 વર્ષ બાદ ઓગસ્ટ 2023માં બનાસ નદીમાં પૂર આવતા રેલવે બ્રિજ ઉપરથી દબાઈ ગયો હતો, જે બાદ મુંબઈ સ્થિત વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી અને એપ્રિલ 2024માં રેલવે બ્રિજના પિલ્લરોની જમીનની અંદર પાઇલ ખુલ્લી થઈ ગઈ હોવાથી જુદી જુદી 11 જેટલી ખામીઓ દર્શાવાઈ હતી। આ કૌભાંડ બહાર આવ્યા બાદ સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે। સવાલ એ છે કે અજય ઇન્ફ્રાએ આવા કેટલા કાંડ કર્યા છે।
કેટલા કરોડોનો સરકારને ચૂનો લાગ્યો છે? આ કંપની પર શું કોઈ મોટા વ્યક્તિના આશીર્વાદ છે? આ સવાલો થવા ખૂબ જ મહત્વના છે, કારણ કે હમણાં જ અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કૌભાંડ આ જ કંપનીએ કર્યું અને હવે ફરી નવા એક બ્રિજમાં કૌભાંડ સામે આવી ગયું છે. આ સ્થિતિમાં આગળ જતા કંપનીના સંચાલકો સામે કેવા કાયદેસરના પગલાં લેવામાં આવે છે તે જોવું પણ ખૂબ જ મહત્વનું છે. દિનેશ ઠાકોર, TV9, બનાસકાંઠા.